જય રાજગોર ઓફિશિયલ પર આપનું સ્વાગત છે। અહીં આપણે માત્ર શીખતા નથી પણ આપણી વિચારસરણી, આપણી કારકિર્દી અને સમાજમાં આપણા યોગદાનને નવી દિશા આપીએ છીએ। ચાલો આજના ખૂબ જ મહત્વપૂર્ણ વિષયમાં ઊંડા ઉતરીએ। ચાલો એક સામાન્ય અનુભવથી શરૂઆત કરીએ। શું ક્યારેય એવું બન્યું છે કે કોઈની સાથે વાતચીતમાં મતભેદ ગયો હોય અને અચાનક આખી પરિસ્થિતિ તણાવપૂર્ણ, થોડી ઇમોશનલ અને અસ્વસ્થ બની ગઈ હોય? મને ખાતરી છે કે આપણામાંથી મોટાભાગના લોકોએ આનો અનુભવ કર્યો જ હશે, ખરું ને? યાદ કરો કોલેજના એ દિવસો, જ્યારે કોઈ ગ્રુપ પ્રોજેક્ટ પર કામ કરતા હોઈએ અને ટીમના કોઈ સભ્ય સાથે વિચાર જ ના મળે। કેવી અજીબ અને અસ્વસ્થતાભરી ક્ષણ હોય છે। અને આ જ વસ્તુ ઓફિસમાં પણ થાય છે। કોઈ મોટો નિર્ણય લેવાનો હોય, ડેડલાઇન માથે હોય અને ત્યારે જ કોઈ સહકર્મી સાથે કોઈ મુદ્દે અસહમતિ થાય। આવી પરિસ્થિતિઓ આપણા પ્રોફેશનલ જીવનનો એક સામાન્ય ભાગ છે। તો સૌથી પહેલાં તો આપણે મતભેદને જોવાની આપણી દૃષ્ટિ બદલવાની જરૂર છે। જુઓ, મતભેદ એ કોઈ નિષ્ફળતા નથી। એ તો બસ એ વાતનો સંકેત છે કે બે લોકો એક જ વસ્તુને અલગ અલગ દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છે। અને સાચું કહું તો આ એક તક છે કંઈક નવું સમજવાની। મોટાભાગના કિસ્સાઓમાં મતભેદના કારણો ખૂબ જ સરળ હોય છે। ક્યારેક વાતચીતમાં કોઈ ગેરસમજ થઈ જાય, ક્યારેક બંનેની અપેક્ષાઓ અલગ અલગ હોય, તો ક્યારેક અહંકાર વચ્ચે આવી જાય અથવા બસ કામનું દબાણ હોય। આ કોઈ વ્યક્તિગત હુમલો નથી હોતો। તો ચાલો એ સમજીએ કે સામાન્ય રીતે આપણે આવી પરિસ્થિતિમાં કઈ ભૂલો કરીએ છીએ। એવી કઈ પ્રતિક્રિયાઓ છે જે મોટાભાગે પરિસ્થિતિને સુધારવાને બદલે વધુ ખરાબ કરી દે છે? સામાન્ય રીતે આપણે ત્રણમાંથી એક ભૂલ કરીએ છીએ। પહેલું, આપણે સમસ્યાને ટાળીએ છીએ। આપણે એવું માની લઈએ કે એ જાતે જ ઉકેલાઈ જશે, પણ હકીકતમાં એ અંદરને અંદર વધતી રહે છે। બીજું, આપણે ભાવનાત્મક રીતે સામનો કરીએ છીએ, ગુસ્સામાં કે આવેશમાં આવી જઈએ છીએ, જેનાથી માત્ર તણાવ વધે છે। અને ત્રીજું, ચૂપચાપ બધું સ્વીકારી લઈએ છીએ, જેનાથી મનમાં હતાશા અને ગુસ્સો ભરાતો જાય છે। આ ત્રણેય રસ્તાઓ આપણને ક્યારેય સાચા ઉકેલ તરફ નથી લઈ જતા। તો પછી સાચો રસ્તો શું છે? સાચો રસ્તો છે ભાવનાત્મક પ્રતિક્રિયામાંથી બહાર નીકળીને એક પ્રોફેશનલ અભિગમ અપનાવવાનો। ચાલો સમજીએ કે આ કેવી રીતે થઈ શકે છે। આ બંને વચ્ચેનો તફાવત ખૂબ જ મોટો છે। જુઓ, જે ભાવનાત્મક રીતે પ્રતિક્રિયા આપે છે એ વ્યક્તિ ફક્ત પોતાને સાચો સાબિત કરવામાં લાગી જાય છે। એની જીદ હોય છે કે હું જ સાચો છું। જ્યારે એક પ્રોફેશનલ વ્યક્તિ શું કરે છે? એ સામે પ્રશ્નો પૂછે છે જેથી પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બને, અને એ શોધવાનો પ્રયત્ન કરે છે કે આપણો સહિયારો ઉદ્દેશ્ય શું છે। આ રીતે મતભેદ સહયોગમાં ફેરવાઈ શકે છે। અને આ પ્રોફેશનલ અભિગમનો પાયો છે ભાવનાત્મક સંતુલન। જ્યારે તમે અંદરથી શાંત હો, જ્યારે તમે તમારી લાગણીઓ વિશે જાગૃત હો, ત્યારે એ તમારી સૌથી મોટી પ્રોફેશનલ તાકાત બની જાય છે। આ કોઈ નવી વાત નથી। આ જ્ઞાન તો સદીઓ જૂનું છે। ભગવદ્ ગીતામાં પણ મનની સ્થિરતા એટલે કે સમત્વમ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યો છે। એ આપણને શીખવે છે કે આવેશમાં આવીને પ્રતિક્રિયા આપવાને બદલે શાંતિ અને સંયમથી કાર્ય કરવું જોઈએ। આ પ્રાચીન જ્ઞાન આજના કોર્પોરેટ જગત માટે પણ એટલું જ સાચું અને ઉપયોગી છે। આ મહાન જ્ઞાનને આપણે 3 સરળ પગલાંમાં આપણા જીવનમાં ઉતારી શકીએ છીએ। પહેલું, કંઈ પણ બોલતા પહેલાં બસ એક ક્ષણ માટે થોભો, એક વિરામ લો। બીજું, એ ક્ષણે તમારા મનમાં કઈ લાગણીઓ ચાલી રહી છે તેનું અવલોકન કરો, ગુસ્સો, ડર કે નિરાશા? અને ત્રીજું, એ સમજ્યા પછી ખૂબ વિચારીને જવાબ આપો। ચાલો હવે હું તમને 5 ખૂબ જ વ્યવહારુ અને સરળ સાધનો વિશે જણાવીશ જે તમને આ ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરશે। પહેલું અને સૌથી સરળ સાધન છે ધ પોઝ ટેકનિક, એટલે કે વિરામ લેવાની ટેકનિક। જ્યારે પણ તમને લાગે કે પરિસ્થિતિ ગરમ થઈ રહી છે, ત્યારે જવાબ આપતા પહેલાં માત્ર એક ઊંડો શ્વાસ લો, બસ એટલું જ। આ એક નાનકડું વિરામ તમને સ્પષ્ટ રીતે વિચારવામાં મદદ કરશે અને આવેશભરી પ્રતિક્રિયાથી બચાવશે। બીજું સાધન છે ધ રીફ્રેમિંગ ક્વેશ્ચન। જ્યારે વાતચીત વ્યક્તિગત દલીલોમાં ફેરવાઈ જાય ત્યારે એક જાદુઈ પ્રશ્ન પૂછો, 1 મિનિટ, આપણે બધા સાથે મળીને કયા પરિણામ સુધી પહોંચવા માંગીએ છીએ? આ એક સવાલ આખી ચર્ચાને તું અને હુંની લડાઈમાંથી આપણેના સહિયારા લક્ષ્ય તરફ વાળી દેશે। ત્રીજું, તમારી ભાષા। શબ્દોમાં બહુ મોટી તાકાત હોય છે। તમે આ ભૂલ કરી એવું કહેવાને બદલે એમ કહો, મેં નોંધ્યું કે આ કામ આ રીતે થયું છે, શું આપણે આના પર વાત કરી શકીએ? તટસ્થ ભાષાનો ઉપયોગ કરવાથી સામેવાળી વ્યક્તિ બચાવની સ્થિતિમાં નથી આવતી અને વાતચીત ખુલ્લા મનથી થઈ શકે છે।
ચોથું સાધન અત્યંત મહત્વનું છે. કોઈ પણ સંવેદનશીલ મુદ્દા પર જાહેરમાં એટલે કે બધાની સામે ચર્ચા કરવાનું ટાળો. હંમેશા સંબંધિત વ્યક્તિ સાથે ખાનગીમાં અને પૂરા સન્માન સાથે વાત કરો. આ પ્રોફેશનલિઝમની સૌથી મોટી નિશાની છે. અને પાંચમું સાધન છે સ્વમંથન એટલે કે રિફ્લેક્શન. કોઈ પણ મતભેદ પૂરો થયા પછી થોડો સમય કાઢીને શાંતિથી વિચારો, આ આખા અનુભવમાંથી હું મારા માટે શું શીખી શકું? યાદ રાખો, દરેક મતભેદ શીખવાની અને વિકાસ કરવાની એક મોટી તક છે. જય રાજગોર ઓફિશિયલ પર અમે હંમેશા એક વાત પર ભાર મૂકીએ છીએ. કોઈપણ વ્યક્તિની સાચી પ્રોફેશનલ પરિપક્વતા આરામદાયક પરિસ્થિતિમાં નહીં, પણ પડકારજનક પરિસ્થિતિમાં, ખાસ કરીને મતભેદ દરમિયાન જ દેખાય છે. જ્યારે તમે આ કુશળતામાં નિપુણતા મેળવો છો, ત્યારે તમે માત્ર મતભેદને ટાળતા નથી, પણ તમે એક એવા નેતા તરીકે ઉભરી આવો છો જે પડકારજનક ક્ષણોમાં પણ ટીમને જોડી રાખી શકે છે. સાચા નેતાઓ આવા જ સમય બને છે. તો આ રહ્યો તમારો સ્પષ્ટ એક્શન પ્લાન. સૌથી પહેલાં તમારા ભાવનાત્મક ટ્રિગર્સને ઓળખો. કઈ વાતોથી તમને ગુસ્સો આવે છે? બીજું, બોલતા પહેલાં સાંભળવાની આદત પાડો. ત્રીજું, હંમેશા ઉકેલ પર ધ્યાન કેન્દ્રિત કરો, સમસ્યા પર નહીં. અને ચોથું, દરેક અનુભવમાંથી શીખો. આ આદતો તમારો પ્રભાવ ચોક્કસ વધારશે. આજે મારી સાથે શીખવા અને વિકાસ કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જો આ સત્રથી તમને મતભેદને સંભાળવા વિશે કોઈ નવી અને ઉપયોગી દ્રષ્ટિ મળી હોય તો જય રાજગોર ઓફિશિયલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને સૌથી અગત્યની વાત, અહીં શીખેલી કોઈપણ એક ટેકનિકને તમારી આગામી વાતચીતમાં લાગુ કરવાનો પ્રયાસ જરૂર કરજો. કારણ કે યાદ રાખો, સંબંધોમાં અને કાર્યસ્થળમાં સામંજસ્ય આપોઆપ નથી આવતું, તે સભાન પ્રયત્નોથી બનાવવું પડે છે. આગામી સત્રમાં ફરી મળીશું.